શાસ્ત્રીજી મહારાજ બીજો પત્ર પણ પ્રમુખ સ્વામીને લખે છે. પત્ર હું શબ્દ સહ તમને વાંચી સંભળાવું છું. 1947 સાલનો. જે વખતે સંપ્રદાયની અંદર કાંઈ જ નહોતું, પણ છતાં પણ લખે છે. શું લખે છે કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ ને શાસ્ત્રી મહારાજ લખે છે કે વિશેષ તો સૂતા સૂતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે. મારો દેહ હવે જાજો રહે તેમ નથી. 2 વર્ષ કે 4 વર્ષ ભેગા રહી જિંદગીનું કામ કરી લેજો. અને તાજા કલમ અત્યારે પૂર્વના શુભ સંસ્કારે એના નાતે નાની ઉંમરમાં આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં 1લા નંબરની થઈ છે. પ્રમુખ સ્વામીની ઉંમર હજુ 26-27 વર્ષની છે, 25-26 વર્ષની છે. અને તે વખતે શાસ્ત્રી મહારાજ લખે છે કે પૂર્વ સંસ્કારના કારણે કે આપની પ્રતિષ્ઠા 1લા નંબરની થઈ છે. 25 વર્ષનો યુવાન. અને આગળ લખે છે કે તમે તેમ મારી વૃત્તિ પણ સ્વાભાવિક રીતે તમારા ઉપર ઠરે છે. શાસ્ત્રી મહારાજ જે એક એક વસ્તુ ચકાસીને, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે કે નહીં કેટલું ચકાસીને, ભગતજી મહારાજની પાટ નીચે સંતાઈને એને સાંભળ્યું છે. શાસ્ત્રીજી મહારાજ કેટલા સત્ય વક્તા હતા કે એક સાધુ કોઈ કથા કરતા હતા અને શાસ્ત્રી મહારાજ પોતાના આસને ઉભા થઈને પેલાને કીધું કે ગપ્પા મારવાનું બંધ કર. કોઈ કહી શકે? કેટલા સ્પષ્ટ વક્તા હતા. એ શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામીને શું કહે છે કે સ્વાભાવિક રીતે મારી વૃત્તિ આપના ઉપર ઠરે છે. હજુ આગળ સાંભળજો. અને કહે છે કે આપ બુદ્ધિશાળી છો, તે જાણો છો કે મારે તમારા ઉપર હેત ઉભરાય છે. તે હંમેશા ઉભરા આવે છે. કેમ બધી વાતમાં સર્વોપરી થાઓ. હવે છેલ્લી લાઈન છે ને પંચ લાઈન છે. કેમ દરેક વાતમાં સર્વોપરી થાઓ. તેમ જો સર્વોપરી થાઓ તો તેમાં તમને ફાયદો છે અને આખા સત્સંગને ફાયદો છે. શાસ્ત્રી મહારાજ શું કહે છે કે એક પ્રમુખ સ્વામી સર્વોપરી હોય તો આખો સત્સંગ સમાજ સર્વોપરી થાય. અત્યારે જો સત્સંગ સર્વોપરી છે એનું કારણ શું છે કે પ્રમુખ સ્વામી સર્વોપરી છે. આ જો આપણા મનની અંદર સમજાય ને સંભળાય તો આપણા મનની અંદર સ્પષ્ટ થાય કે જે કાંઈ થાય છે ને એ પ્રમુખ સ્વામી મહારાજના કારણે થાય છે. સ્વામી પણ ઘણી બધી વખત આપણને સમજાવે છે કે પ્રમુખ સ્વામીની જે શક્તિ છે ને, જે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી એ શક્તિ પણ કાંઈ અનોખી છે. 4 વસ્તુ આપ ખ્યાલ રાખજો કે જો પ્રમુખ સ્વામીનું તમારે ટૂંકમાં મૂલ્યાંકન કરવું હોય ને તો પહેલી વાત છે ને સંકલ્પ શક્તિ, બીજી વાત છે કાર્ય શક્તિ, ત્રીજી વાત છે સમજ શક્તિ અને ચોથી વાત છે દિવ્ય શક્તિ. આ 4 વાતનું આપણે અનુસંધાન લઈને સત્પુરુષનું કાર્ય સમજવા પ્રયત્ન કરશો. સંકલ્પ શક્તિ એટલે કેટલા બધા નિસ્વાર્થ છે કે જ્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા શાસ્ત્રી મહારાજે સંકલ્પો કર્યા હતા એ બધા પૂરા થયા, યોગીજી મહારાજે સંકલ્પો કર્યા એ ગઈકાલે આપણે જોયું કે બધા આપે પૂરા કર્યા, કે બાપા આપના સંકલ્પ શું છે? સ્વામી શું કહે છે ખબર છે કે આપણે તો શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના શિષ્ય છે. આખી જિંદગી યોગીજી મહારાજના સંકલ્પ પૂરા કરવામાં આપણે પૂરી કરશું. આપણા કોઈ નવા સંકલ્પ નથી. આદર્શ શિષ્ય. યાદ રાખજો કે યોગીજી મહારાજે એટલા સંકલ્પ કર્યા છે કે પૂરા કરવામાં આપણું પૂરું થાય એમ છે. ગુરુના સંકલ્પ એ જ પોતાના સંકલ્પ. સ્વામી એવું પણ કહ્યું છે કે કોઈ કાળે યોગીજી મહારાજને અમારા વિચારમાં ભેદ આવ્યો નથી. જ્યારે આંબલીવાળી પોળમાં અત્યારે અમે બેઠા હતા, સ્વામી પણ બેઠા હતા, અને જ્યારે સ્વામી બેઠા હતા અને ધ્યાન કરતા હતા તે વખતે અમે જ સ્વામીને પૂછ્યું, મેં કહ્યું બાપા અત્યારે 2007માં 100 વર્ષ પછી શાસ્ત્રી મહારાજ અહીંયા બેઠા હોય અને આપને જુએ તો મેં કીધું કે બાપા શાસ્ત્રી મહારાજ શું કહે? તો સ્વામી શું બોલ્યા ખબર છે કે શાસ્ત્રી મહારાજ રાજી થાય. કેમ? કે મારા સંકલ્પ પ્રમાણે જ તું કામ કરે છે. આ યાદ કરો. આપણે કોઈ કહી શકીએ એમ છે કે પ્રમુખ સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણે કામ કરી શકીએ છીએ? કેટલી ઉણપ છે.
ક્યાં સ્વામીના સંકલ્પ આપણે નથી કરી શકતા. કેટલી નીચાઈ છે. આ બાજુ પ્રમુખ સ્વામીને જે અત્યારે અંતરની અંદર સંતોષ છે કે શાસ્ત્રી મહારાજના સંકલ્પ પ્રમાણે સંપ્રદાય ચાલે છે, કેટલું એકાત્મ ભાવ. જો પ્રમુખ સ્વામીની સંકલ્પ શક્તિ એટલે કઈ, પોતાના ગુરુના સંકલ્પ પૂરા કરવાને એક સંકલ્પ શક્તિ. દિલ્હીના મંદિરની પ્રતિષ્ઠા વખતે નરેન્દ્રભાઈ મોદીએ એક અદ્ભુત વાત કરી હતી. એમણે વાત કરી કે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુના કિનારે મંદિર કરવું, એ તો બહુ અદ્ભુત વાત છે, પણ ગુરુ તો વાત કરે, પણ એવા શિષ્ય ક્યાં છે કે ગુરુની એક વાતને પોતાનો જીવન મંત્ર બનાવીને ત્યાં મંદિર કરે? તો યોગીજી મહારાજ તો સર્વોપરી છે, પણ એના કરતા વિશેષ પ્રમુખ સ્વામી કહેવાય. ગુરુનું એક એક વચન મંત્ર બનાવીને એ અચીવ કરે ને, બહુ અઘરી વાત છે. ઘણું કહી જાય. અત્યારે તો પેલા ગુરુ ને શિષ્ય કેવા હોય, બે કામ મેં કર્યા, એક તમે કરો ને. ખ્યાલ છે ને? એક શિષ્ય સૂતા હશે અને ગુરુ પણ પોતે સૂતા હશે, અને રાતનો સમય, અને તે વખતે ગુરુએ શિષ્યને કીધું કે બેટા તું એક કામ કરને. એ કે શું? કે જરા લાઈટ બંધ કરને. એ કે ગુરુ બહુ સહેલી વાત છે. કેમ? એ કે આંખ બંધ કર દો એટલે લાઈટ બંધ. કે વાંધો નહીં. થોડીક વાર રહીને ગુરુએ શિષ્યને કીધું કે બેટા આ થોડોક બારે હમણાં વરસાદ પડતો હતો, તો વરસાદ ચાલુ છે કે બંધ, જરા જોઈ લે ને. એ કે હમણાં જ બિલાડી અંદર આવી છે. ગુરુ આ બિલાડીને શરીરે હાથ ફેરવી લો એટલે ખબર પડશે વરસાદ બંધ છે કે ચાલુ. લે છેલ્લે પવન વાતો હતો એટલે ગુરુએ કીધું કે બેટા, એ કે બોલો ગુરુજી. એ કે જરા બારણું બંધ કરી દે ને. એને કીધું કે બે કામ મેં કર્યા, એક કામ તો તમે કરો. હવે આવા શિષ્ય હોય તો શું કામ કરે? આ બાજુ પ્રમુખ સ્વામીની પહેલી તાકાત છે, ગુરુના સંકલ્પ સમજી શક્યા અને એ પ્રમાણે ધ્યેય મંત્ર બનાવીને સંકલ્પ સિદ્ધ કરી શક્યા. કેટલી તાકાત! પણ ખાલી સંકલ્પોનું લિસ્ટ બનાવો ને અને કાર્ય શક્તિ ના હોય ને તો કોઈ વાંધો ના આવે. કોઈ આપણને કોઈ એમાં કામ ના થાય. પ્રશ્ન ને પ્રશ્ન. ઘણા બધા એમ કે મારા દાદા આમ કહેતા, મારા દાદા આમ કહેતા, પણ તું કાંઈ જ નહીં. બધું જ કરે પણ પોતામાં કાર્ય શક્તિ નહીં. પ્રમુખ સ્વામી પાસે સંકલ્પ સમજવાની શક્તિ અને કાર્ય શક્તિ. કેવી કાર્ય શક્તિ? તો વિચાર કરજો કે સ્વામીએ વિચરણ કર્યું તો કેવું, 15,000થી વધારે ગામડાઓમાં. પધરામણી કરી તો કેવી, લાખો હરિભક્તોના ઘરની અંદર. કોઈ ખાલી સંકલ્પ કરે ને તો પણ પ્રમુખ સ્વામીના ઘરે પહોંચ્યા હોય એવા રાતના સવારના તાવમાં, ભૂખ્યા, ઉપવાસમાં, આ તે કેટલાય પ્રકરણો આપણે જોયા. એ બધાની અંદર સ્વામી ત્યાં કરે. જો એમની કાર્યશક્તિ અદભુત છે. પત્ર, એ તો આપણે સમજીએ કે સ્વામીએ 6 લાખ પત્ર વાંચ્યા અને લખ્યા. બહુ અઘરું છે. બધાને કહીએ આપણે પત્ર લખશું, પછી ચબરખીઓ લખીએ, જેવા ઉછીના ખરીદેલા કાર્ડ મોકલ્યા. શુભ સંકલ્પ કરવાની પણ આપણી પાસે ત્રેવડ નથી. થેન્ક યુ લખેલું કાર્ડ મોકલી દઈએ. કેમ? તું લખીને મોકલ ને યાર. બધું ઉછીનું. પણ આપણા મનની અંદર અત્યારે જે શુદ્ધ વાત કરવી એ પણ કરવું બહુ અઘરું પડતું હોય છે. સ્વામી એકવાર 72 પાનાનો પત્ર કોઈકે લખ્યો ને બાપા વાંચતા હતા. 72 પાનાનો પત્ર એટલે નોવેલ થઈ ગઈ કે નહીં? હરિભક્તોએ, સંતોએ કીધું કે બાપા તમે આ પત્ર હમણાં રહેવા દો કે આપને ભીડો પડશે. બાપા કે ભીડો તો લખનારને પડ્યો હોય. કેટલી એને વીતતી હશે ત્યારે 72 પાનાનો કોઈ પત્ર લખે. તમને વાંચવાનો સમય ન હોય તો કોઈને લખવાનો સમય છે? સ્વામી કે એને લખતા અને દુઃખ ભોગવતા પ્રશ્ન નથી થયો તો આપણે વાંચતા શું પ્રશ્ન થાય? જો 72 પાનાનો પત્ર વાંચીને પણ સ્વામી એને સોલ્યુશન લાવે છે. કોઈ કે નાની ચબરખી લખી હોય ને એને પણ સ્વામી પત્ર માને છે. એકવાર સ્વામી ત્યાં આગળ મહેસાણા જતા હતા. હાઈવે પર ગાડી ઉભી રાખી. પાછળ હું હતો એટલે મને એકદમ બોલાયો અને સ્વામીએ એક નાની ચબરખી મને આપી. સામાન્ય ચબરખી, પેપરનો ખૂણો. એમાં એવું લખ્યું હતું કે મારો દીકરો છે ને બરાબર ભણતો નથી, 10મા ને 12મા આવ્યો છે, તો તમે કોઈક સંતોને કહો કે દીકરો બરાબર ભણે. આની માટે હાઈવે ઉપર ગાડી ઉભી રખાય?
પહેલી તો મેં ચબરખી જોઈને મેં કહ્યું આ માણસને સાદા ને સારા કાગળમાં લખવાની ત્રેવડ નથી તો એનો દીકરો કેવો હશે? નોટબુક ભરે? આપણે તો છે ને અનુમાન કરવા માંડીએ. મેં કહ્યું આ તો ચબરખી ડસ્ટબિનમાં જ નાખવી પડે. સ્વામી કે તો સ્વામી પાછું મને જ સોંપ્યું. સ્વામી કે એને બોલાવી લેજે. મેં કહ્યું કે કોને? તો સ્વામી કે આ માણસ ને અને એના દીકરા નહીં. મેં કહ્યું બાપા પણ હવે આ મને લાગે બહુ દમ નથી લાગતો. સ્વામી કે તું મળ્યો? મેં કહ્યું ના, આપણે મળ્યા પેલા નક્કી કરી નાખીએ દમ નથી લાગતો. સ્વામી કે મળ્યો? કે ના. સ્વામી કે મળ. એને મળ્યો, થોડી મહેનત કરી, અત્યારે એ છોકરો ભણી ગણીને અમેરિકા પહોંચી ગયો છે અને $60,000 એ વર્ષના કમાઈ છે. લે, ખાલી એને ક્યાં ખબર છે કે ખાલી હાઈવે ઉપર એક ચબરખીના કારણે તું અત્યારે સુખી છે. વિચાર તો કરજો. પ્રમુખ સ્વામી મહારાજ છે ને 6 લાખ પત્ર વાંચ્યા એ અગત્યનું નથી. ક્વોલિટેટિવ આન્સર્સ, સ્ટેટિસ્ટિક્સ માંથી નીકળી જાઓ, આંકડામાં ન પડ્યા રહેતા. 800 મંદિર કર્યા એ અગત્યનું નથી, પણ એમાં 5 આરતી થાય, પૂજારી પૂજા કરે, ઉત્સવ સમય થાય, આવી પારાયણો થાય, એ એની કમાણી છે. એ ખાલી મંદિરે આંકડો નથી. આપણે ઘર મંદિરની અંદર વારા રાખવા પડે આરતી માટે, બરાબર કે નહીં? આજે ગઈકાલ તો મેં કરી દીધા, આજે તારો વારો ને આમ છે ને તેમ છે. અમે ઘર મંદિરમાં જઈએ ને તો પહેલું છે ને દીવી જોઈએ. 3 દિવસથી દીવી સાફ ના થઈ હોય, મેસ લાગી ગઈ હોય. કેટલી છે ને અગરબત્તીનું પેલું છે ને રખ્યા પડી હોય છે ને, ઘરે જઈને સાફ કરજો. પહેલું કરજો ઘર મંદિર. આપણને ઘર મંદિર સાફ કરવાનો કોઈ આપણને અવકાશ નથી ને. પ્રમુખ સ્વામી મહારાજના મંદિરો કેવા કે હમણાં જ ભૂતપૂર્વ ઇન્ડોનેશિયાની પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડન્ટ, બરાબર, મેઘાવતી, એ દિલ્હી અક્ષરધામમાં આવ્યા, 2-3 કલાક ફર્યા અને જ્યારે પોતાની હોટેલમાં ગયા ને, અને તે વખતે એને હોટેલમાં જઈને એને મોજા કાઢ્યા. મોજા પહેરીને દિલ્હી અક્ષરધામમાં ફરીથી પછી એના બધા તમામ માણસોને બોલાય કે આ મોજા તમે રાખી મૂકજો. કેમ કે આટલું ફર્યા પછી આ મોજા ઉપર જરાય કચરો નથી તો કેટલું ચોખ્ખું આ મંદિર કહેવાય, એના પ્રતિક રૂપે તમે રાખી મૂકજો. લે, ક્યાં આપણું ઘર મંદિર અને ક્યાં પ્રમુખ સ્વામીએ 800 મંદિર. ક્વોલિટેટિવ ડિફરન્સ, ભજન, ભક્તિ, પવિત્રતા, એમાં જજો. આંકડામાં નહીં બંધાતા, એમાં આગળ વધજો. જે અક્ષરધામ કર્યા, દર્શન અને પ્રદર્શન, ટર્નિંગ પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ ઇન્ટુ સેન્ટર્સ ઓફ નોલેજ. હજુ આગળ વિચારજો. સાધુ સંતો પણ યુવાનો નિકર વૃદ્ધો સાધુ થાય. અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે ને, પહેલું બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ, અને પછી એટલે અમારા કેવા ભેગા થઈએ બધા? ઓવર 75 જ ભેગા થઈએ. કરવાનું શું? બૂટ ચંપલનું પાર્કિંગ કરતા તો લાકડીઓનું પાર્કિંગ કરવું પડે. એમાં જો લાકડી ખોવાઈ ગઈ, લાકડીઓ હુલડે. બધા 75 વર્ષના સાધુ થાય. આ વિચાર કરજો. પ્રમુખ સ્વામી ચેન્જ ધ કોન્સેપ્ટ કે જ્યારે તમને વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે તમે સંન્યાસી બની શકો છો. જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ. કાંઈ નથી ને કર્મવશ થઈને વૈરાગ્ય થાય કે બસ હવે ભગવાન ભજવા જ. કેમ? કાને ન સંભળાતું હોય, આંખે ન દેખાતું હોય, જીભ જલાતી હોય, ઊભા ના થવાતું હોય, નવાતું ન હોય, ત્યારે શું કે બસ હવે આખી જિંદગી ભગવાન જ ભજવા છે. રહી કેટલી? રહી કેટલી? વિચાર કરજો. એ રીતે કરવું એના કરતા give your best time. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ સંતો બનાવ્યા, જ્યારે વેટિકનમાં પોપ પોલને પ્રમુખ સ્વામી મળતા હતા, ત્યારે પોપે પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામીને બહુ મજાકમાં કે હું મારી બાજુમાં જોઉં છું તો બધા મારા સાધુઓ છે ને કાર્ડિનલ, એની એવરેજ ઉંમર 50 થી 60 છે, અને તમારા સંતો સામે જોઉં છું એની એવરેજ ઉંમર છે ને 20 થી 24 છે. એ કે જુવાનને સાધુ કઈ રીતે બનાવો છો? વિચાર કરજો. જે સંપ્રદાયની અંદર યુવા શક્તિ મૂકી, અને જે સ્વામિનારાયણ સંપ્રદાય તો બરાબર, પણ ધર્મની અંદર સેવા કરવાની ભાવના, સમાજ સેવા કરવાની ભાવના, એ ધર્મને પણ નવું રૂપ આપ્યું. યાદ કરજો 77ની સાલની અંદર જ્યારે મોરબીનું પૂર આવ્યું ને,
ત્યારે તત્કાલીન બાબુભાઈ જસભાઈ પટેલે પ્રમુખ સ્વામીને કીધું કે તમે રેડિયો પર અપીલ કરો. પ્રમુખ સ્વામીએ રેડિયો પર અપીલ કરીને આપણા 1500 થી 2000 સ્વયંસેવકો મોરબી પહોંચી અને ત્યાં રાત દાડો સેવા કરી છે. ખાલી અપીલ. અરે જ્યારે 2001ની સાલની અંદર ભૂકંપ થયો ને, ત્યારે કેશુભાઈએ પ્રમુખ સ્વામીને સાંજે શોધીને એમને ફોન કર્યો કે સ્વામી, ભુજમાં ભયાનક ભૂકંપ થયો છે, તમે ત્યાં સંતો અને તમારા કાર્યકરોને કહો કે ત્યાં કોઈક સેવા કરે. ત્યારે સ્વામીએ રિપોર્ટ આપ્યો કે સાહેબ, ભૂકંપ થયો ના એના કલાકની અંદર તો ભુજમાં અમારું રસોડું શરૂ થઈ ગયું અને 5000 માણસો ત્યાં જમી પણ લીધું અને અમારું કામ ત્યાં ચાલુ રહેશે. હજુ ગુજરાતના ચીફ મિનિસ્ટર ફોન કરે એ પહેલા તો BAPS નું કામ ચાલુ થઈ ગયું હતું. હજુ યાદ કરજો કે જ્યારે સુરતની અંદર પૂર આવ્યું અને એમાં જ્યારે પાણી નીકળી ગયું અને જે કચરો અને જે કાંપ કાઢવાની વાત હતી એમાં કોઈ પણ સંસ્થાનું કામ નહોતું. સુરતમાં રહ્યા જ્યારે નરેન્દ્ર મોદીએ સ્વામીને ફોન કર્યો કે સ્વામી, કે તમારા સ્વયંસેવકને કહેજો, કારણ કે કટિબદ્ધ છે, ડિસિપ્લિન છે ને એ કામ કરશે કે કાંપ કરવાની સેવા, કાઢવાની સેવા કરે. બાપાએ કહ્યું કે સાહેબ, 4-5 બુલડોઝર, કાર્યકરો, સાધનો સહિત અમારા સ્વયંસેવકો ત્યાં સાબદાને તૈયાર છે, તમારા અધિકારીઓને મોકલો, ત્યાં કામ શરૂ થઈ ગયું છે. વિચાર તો કરો કે બિફોર સમબડી સ્પીક્સ એક્શન ઇઝ ઓલરેડી ડન. પણ સુનામી વખતે જ્યારે અંડમાન ટાપુઓ ઉપર બહુ તારાજગી થઈ ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપણને કહેણ આવ્યું કે તમારા સ્વયંસેવકો એ હાઈ લેવલ સિક્યોરિટીમાંથી ક્લિયર્ડ છે, કારણ કે ત્યાં ગાડી આર્મીના આઉટપોસ્ટ હતા, એટલે કોઈ પણ સંસ્થાને મોકલાય નહીં. અમે પ્લેનની વ્યવસ્થા કરીએ છીએ, તમે સ્વયંસેવકોની વ્યવસ્થા કરો. તો કલકત્તાથી આપણા સ્વયંસેવકો BAPS ની બંડી પહેરીને છેક અંડમાન ટાપુઓ પર જઈને ત્યાં સેવા કરી, 2 નમૂન સેવા કરી છે. વિચાર કરજો કે ધર્મને સામાજિક કરી અને ધર્મની અંદર પણ સેવાની જબરજસ્ત ભાવના ઉત્પન્ન કરીને સર્વજીવ હિતાવહ, એ ભાવના પ્રમુખ સ્વામીએ જબરજસ્ત રીતે પૂરી કરી છે. એ તો હજુ બરાબર. પણ અત્યારના યુગની અંદર જ્યારે લોકોને પ્રશ્ન હોય છે કે મારા છોકરા મારું માનતા નથી, મારા બાળકો મારું માનતા નથી, ત્યારે BAPS ના બાળકો કેવા તૈયાર થયા કે લોકો એનું માને. સમજી ગયા? લોકો એમનું માને, લોકો એનો આદર કરે. હમણાં જ જે વ્યસન મુક્તિની જબરજસ્ત રેલી આપણા બાળ મંડળ દ્વારા જે થઈ, કેવું માને ખબર છે? બધાને ખબર છે. બાળકો, છોકરા ને નાની બાળિકાઓ નીકળી પડે તો કોક ત્યાં આગળ હોટેલ ઉપર જઈને કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન કે કોઈકના પાનના ગલ્લા ઉપર ને દારૂના પીઠામાં જઈને પોલીસ સ્ટેશન, સચિવાલયમાં પહોંચી ગયા હતા. અને અઘરું છે ત્યાં સચિવાલય. નાના બાળકો ચારે બાજુ ફરી વળ્યા હતા, પણ ભગવાન એનામાં રહીને કામ કરે છે. એના હું સાક્ષી છે મેં કે એક બાળકે હિંમત કરી. ગાંધીનગરમાં ફરતા એક બાળકે રૂટીનની અંદર એક IAS ઓફિસર, બહુ મોટા IAS ઓફિસરનું બાનું ખખડાવ્યું. શેની માટે ગયા હતા? વ્યસન મુક્તિ માટે. બાળકો નામ વાંચતા નથી હોતા. આપણે નામ વાંચીને હાંધા ગગડી જાય, જવાય કે નહીં. બાળકો તો નિર્દોષ છે. બારણું ખોલ્યું, પેલા IAS ઓફિસર હાથમાં સિગરેટ સહિત બારણું ખોલ્યું. આપણા બાળકો છોડે? સીધા હાથ ઉપર તરાપ. અંકલ 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 કરીને કે અંકલ અંકલ સિગરેટ બંધ કરો. પેલો પાછો મિજાજી એ કે આ સામાન્ય નાના ડેંટિયાઓ બાળકો મને આમ ઉપદેશ આપે, અને ઓફિસરોનું તો એવું હોઈ શકે, કારણ કે બધા કરગરતા હોય ને. અને પછી તે વખતે બાળકો કે અંકલ તમે સિગરેટ મૂકો, વ્યસન ખરાબ છે, પેલી પુસ્તક દેખાડો મને કે ફેફસાનું કેન્સર થશે ને. આ તો બધું જાણનારો, ઘણા નિયમો જ એમને ઘડ્યા હશે. તે કે અંકલ અંકલ આમ કરો તેમ કરો, એવી બધી વાત કરવા લાગ્યા. અને પેલા એ છે ને પછી અતિ કેફમાંથી બાળકોને કાઢવા તો ગયા, પણ એ IAS ઓફિસરની ધર્મપત્ની બહાર આવ્યા. એ કે જરા એ છોટે મોટે બાલક હે, ઉનકા જરા સુનો તો સહી, કે એની પણ ઈચ્છા હશે કે મારો પતિ સિગરેટ. અને બાળકો કે તે વખતે પેલા દલીલ કરી, સાંભળજો, એ કે તમે ક્યાંના છો? એ કે અક્ષરધામના. એ કે મારી આગળ ઉપદેશ આપવાનું બંધ કરો. પેલા અક્ષરધામની સામે
પાર્કિંગની અંદર જે બધા ગલ્લાઓ છે ને, ત્યાં પાનના ગુટકા ને સિગરેટો વેચાય છે, આપણા નથી, બહારના ગલ્લાઓ. આપણે શું કરીએ એ કે ત્યાં જઈને તમે બધાને મુકાવડાવો, પછી મારી પાસે આવજો. હવે તમે એને શું જવાબ આપો? બાળકોએ છે ને ભગવાન બોલાવે છે. એ કે અંકલ તમે કહ્યું ને એટલે અમે ત્યાં પણ જઈશું, અને અમે 100% માનીએ છીએ કે જે બુદ્ધિશાળી હશે ને એ મૂકી દેશે. પેલા સિગરેટ હોલવી કાઢી, અને એને છે ને બાળકો ત્યાં હતા ને એને મને ફોન કર્યો. એ મને તો ઓળખતા હતા. એ કે સ્વામી, કે જે મારા મા બાપ, મારા પત્ની અને જે મારી બુદ્ધિ પણ મને કહેતું હતી કે તું આ મૂક મૂક મૂક, હું નતો મૂકતો. આજે પ્રમુખ સ્વામીના બાળકોએ મને કીધું એ મેં મૂક્યું, કારણ કે ભગવાને કહ્યું. યાદ કરજો કે પ્રમુખ સ્વામીએ એવી રચનાઓ કરી છે ને કે મંદિરો સત્સંગ કરાવે, પથ્થર સત્સંગ કરાવે, બાળકો સત્સંગ કરાવે, હરિભક્તોના નિયમ ધર્મ સત્સંગ કરાવે. ક્યાં સુધી માણસને છે ને, ક્યાં સુધી પોતાના મનની અંદર આ ભજન ભક્તિ ઊભી થતી હોય છે એવું ખ્યાલ આવે. તો જો સંકલ્પ શક્તિ. બીજી મેં તમને વાત કરી કે કાર્ય શક્તિ. સ્વામી કરે, એના યુવકો કરે, એના બાળકો કરે, હરિભક્ત કરે, બહેનો કરે, બધા જ કરી શકે છે, બધાને શક્તિશાળી કર્યા. પણ કાર્ય શક્તિ ક્યારે સારી થાય ખબર છે? સમજ શક્તિ હોય તો. તમને હું કાર્ય આપી દઉં, મહેનત પણ કરી શકો, બળવાન પણ હો, લક્ષણવાન પણ હો, પણ સમજ જ ના હોય તો ખ્યાલ આવી ગયો ને? ઘણા એવા હોય, એટલા ઉત્સાહી હોય ને, તમે જરા આમ કરો ને પહેલા આવી જાય. ખ્યાલ આવ્યો ને? તમે એને ના બોલાય 10 જણ ઉભા થઈ જાય. સમજ શક્તિ ના હોય. સ્વામીનું કેટલું બેલેન્સ માઇન્ડ. નાનામાં નાની ક્રિયાની અંદર તરત જ સમજી શકે, કોઈ પણ સિચ્યુએશનમાં સમજીને તરત એ ઉકેલ કાઢી શકે. પ્રમુખ સ્વામીનો નેચર છે. ઘણા વખત મેં આ જોયું છે, બધાની ભાવના સમજી શકે. અમને યાદ છે કે જ્યારે હિંમતનગરની જન્મ જયંતિ હતી અને તે વખતે મોટા મોટા બધા નેતાઓ સ્વામીના દર્શન કરવા આવ્યા છે. પૂજા પછી સ્વામીના દર્શન કરતા હતા, અને તે વખતે અડવાણીજી પણ આવ્યા હતા, અને સ્વામી જોડે બેઠા હતા. જો કેટલું બધું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, બધું જ ચાલતું હોય. અને તે વખતે કોક સંતે કીધું કે બાપા આજે ખાસ સારો દિવસ છે, શુભ દિવસ છે, મેસૂબ હતું. તો અડવાણીજીને બાપા આપ મેસૂબ આપો, મોઢામાં જમાડો. એટલે મેસૂબ છે ને હતું, એટલે હું મેસૂબનું ચકતું લઈને બાપાને હું આમ આપવા જતો હતો. સ્વામી ધીરે રહીને મને કે, પહેલા તો મને સંભળાયું નહીં. સ્વામી કે ટુકડો કર. હજુ મને સંભળાય, હું આખો મોટો શોધીએ ને આપણે તો. સ્વામી કે ટુકડો કર, પાછો સ્વામી ટુકડો કર. મેં કહ્યું બાપા, સ્વામી કે ટુકડો કર. મેં કહ્યું કેમ? બાપા કે એમનું મોઢું નાનું છે. ક્યાં સ્વામીએ જોઈ લીધું કે કોકનું મોઢું કેટલું ખુલે છે, આપણે તો આવડું મોઢું ચોકતું ફટકાર દે. ઘણાને પીરસવાનું ભાવના હોય પણ સમજ શક્તિ ના હોય. નાના પ્રમુખ સ્વામી વાય ઇઝ સક્સેસફુલ. દરેક હરિભક્ત સંપ્રદાયમાં સાધુ સંતો નાના માણસની ભાવના એ સમજી શકે છે, પરિસ્થિતિ સમજી શકે છે. તમે બધું જ કરવા જાઓ ને, સ્વામી બધું જ જાણે છે ને બધું સમજી શકે છે. નાનામાં નાની વાત. પ્રસાદીનો હું પ્રસંગ કહું છું અને ઘણી વાતથી કહું છું, પણ જે મૂંઝાય તો પણ વચમાં રસ્તો કાઢે. સ્વામી ક્યાં સુધી બધાનું સમજી શકે છે? તમે કહો તો સમજી જ શકવાના છે, તમે નથી કહેતા ને એ પણ વસ્તુ સમજી શકે છે. આર્ટ ઓફ લિસનિંગ એટલે શું ખબર છે? આપણે તો કહે ને એ ના સમજીએ, પણ ન કહે તમે સમજી શકો ને. ઘરે કેવી રીતના સમજી જાવ છો? આવ્યા એમ કે સમજી ગયા કે મોડા આવ્યા, સમજી જાવ ને તમે. હે કેટલી વાર લાગશે એટલે સમજી જવાનું કે બારે નથી જવાનું. 2 વર્ષ પરસ બધું સમજી શકતા હોય. જો ઘરે કેટલું ટ્યુન્ડ છે, ખ્યાલ આવ્યો ને? કે ન કે એ વાત તમે સમજી જાઓ તો ટ્યુન્ડ. પ્રમુખ સ્વામી સત્સંગ સમાજમાં અનસીન ઇનવિઝિબલ વર્ડ સમજી શકે છે, અનહર્ડ. અમે ત્યાં આબુધાબી હતા, અને આબુધાબીની અંદર 97ની સાલનો પ્રસંગ છે. મેં તમને વાત કરી છે, મિડલ ઇસ્ટ એટલે છે ને સોનાનું પાંજરું. એટલે સોનું પણ પાંજરું બરાબર, ફ્રીડમ નહીં. અરે ઘર ને મકાનોની અંદર, ત્યાં દુબઈની અંદર જો ગોબાવાળી ગાડી હોય ને તો પોલીસ દંડ કરે. આપણે તો બારણા વગરની હોય.
અમે બેઠા છીએ, અહીં આવી જાવ ને, આપણે આગળ આગળ લગાડી દઈશું બારણું. બારણું પાછું અંદર નાખ્યું હોય, એમાં તો પાછું તમારા પગ ગાડી હોય. હા, બારણા વગરની ગોબાવાળી ગાડી એટલે પોલીસ જોઈને દંડ કરે. એક ગોબાવાળી ગાડી નહીં. આબુધાબીમાં 10 વર્ષથી જૂનું બિલ્ડિંગ નહીં, 10 વર્ષ થાય ને એટલે બિલ્ડિંગ તોડી નાખવાનું, નવું બનાવવાનું. માર્યા ઠાર ને. હે, આપણે તો બાપ દાદાનું ચાલે. એમાં પાઇપિંગ ને વાયરિંગ પણ એવું હોય. કોઈ સ્વિચ પાડો કે અડતો નહીં, પેલો કે કેમ, કે કરંટ લાગે છે. પછી રૂમાલ લઈને પાડવાની, ધડાંગ દઈને. અમે ગયા છે એવા ઘરમાં, એટલે હું કહું છું, આમાં જરાય હું બનાવટ નથી કરતો. સામે અડતા નહીં. એટલે હું હવે અત્યારથી દરેક હરિભક્તોને કહે, સ્વિચ તો ગાતરિયાથી જ અડવાની, કારણ ચંપલ તો બારે કાઢી નાખ્યા હોય. અમે ઉપડી જઈએ અને શો લાભ, તમને શો લાભ. પણ વિચાર કરજો, ત્યાં આવું બધું તંત્ર અને કેટલી બધી આપણે કહીએ ને ભૌતિક સુખ સાહેબી જબરજસ્ત. પાણીની અંદર ઘર અમે જોયા, 1.5 મીટર જાડા કાચ, એટલે કેટલા ફૂટ? 4.5 ફૂટ જાડા કાચ. આ મોટા, આટલો પોળો નહીં, જાડો. અને પાણીની અંદર ત્યાં અમારે વિધિ કરવા જવાનું થયું હતું. વિધિ થાય બરાબર? સારું, કઈ લીક થશે, કારણ કે આપણે ટેવાયેલા છે 6થા માળનું પાણી નીચે આવે. અને વરસાદમાં તો જો સનસેટ, હવે ખબર નહીં સુધર્યું કે નહીં, ફાયર ફાઈટર રાખવા પડે. અહીંયા એક સનસેટ કોલોની હતી, દર વખત અમારે ત્યાં ઉદ્ધાર કરવા જવું પડે, હોડીઓ લઈને જવું પડે મેમનગરમાં. હવે તો બધું તંત્ર સુધરી ગયું છે, પણ ક્યાંથી ક્યાં તંત્ર. પણ આવાની અંદર પણ ધર્મની બાબતમાં જબરજસ્ત ચાપતો. આબુધાબીની અંદર અમે સભા કરવા ગયા હરિભક્તની ઘરે. એમાં અડધી રૂમમાં બાપાનું આસન, બાપા, અને લગભગ 50 હરિભક્તો, અને ખાનગીમાં સભા. ધૂન કેવી રીતના થાય ખબર છે? એકદમ ધીરે રહીને આમ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ તો છે ને સમૂહમાં અવાજ હતો. એટલે જે લીડ સિંગર હતો ને તે આટલું જ ગાતો હતો. હોઠ સમજવામાં કે હવે પછી ઊંચો ટોન આવ્યો કે નીચે ટોન આવ્યો ખબર પડી ને. સાયલેન્ટ ફિલ્મ હોય ને એમાં તમારે હોઠ સમજવાના. અને આવી ધૂન ચાલે. બાપા બેઠા હતા આસન પર, હું નીચે. તો હું થોડો મૂંઝાતો હતો. તો સ્વામી એકદમ ખલખલાટ મનમાં હસતા હતા. ધીરે રહીને મારા કાનમાં શું બાપા કે ખબર છે? બાપા કે શોક સભા ચાલે છે. વિચાર કરજો, સત્સંગ સભા હતી આબુધાબીની અંદર. અમે ત્યાં સભા કરીને જમવા જવાનું હતું. એટલે હરિભક્તોએ કીધું બાપાને અમને બધાને કે સ્વામી, એક સામટું ફૂટપાથ ઉપર 10 સંતો જો ભગવાધારી દેખાશે ને, અને પોલીસ આવી ગયું તો બાપા કે બરાબર છે, સીધા અંદર. આમાં તો અંદર જ હોય, ક્યાંય પછી કોઈ છોડાવી ના શકે ને કાંઈક એને શંકા જાય તો. એટલે અમને વાત કરી કે સ્વામી તમે છે ને 3 સંતો જ છે ને ગાડીમાંથી નીકળજો અને સીધા લિફ્ટ આગળ લિફ્ટમાં ચડી જજો. બરાબર છે. બાપા હતા, બાપાની ગાડીમાં નારાયણચંદ સ્વામી ને હું, અમે 3. પાછલી ગાડીમાં યોગીચંદ સ્વામી, ધર્મચંદ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી. એની પાછલી ગાડીમાં વિવેક સાગર સ્વામી બધામાં. હવે થયું શું કે બાપાની ગાડી વહેલી આવી ગઈ. અને બાપાને જો કોકે પણ ડિસિપ્લિન કીધું હોય ને, તે ડિસિપ્લિનમાં જ ચાલે, જરાય આગુ પાછું ના થવા દે. બાપા કે 3 જ જણ પાછા, હા બાપા કોઈ વાંધો નહીં, તરત પાક ફેરીને અમે 3. બાપા પણ અંદર ફટક દઈને અંદર ફૂટપાથમાંથી લિફ્ટ આગળ આવી ગયા. હવે લિફ્ટમાં શું હતું, જે યુવક લિફ્ટ લઈને નીચે આવ્યો હતો ને, લિફ્ટમાં એવું હતું કે 3 જ જણ અંદર જઈ શકે. સમજી ગયા? 3 જ જણ માટેની લિફ્ટ. અને અમારી ગંભીર હાલત શું, 2 જણ જાય તો 1 જોડ વગર બારે રહી જાય, અંદર 1 જાય તો 2 જોડ વાળા બારે, તો અંદર એકલો થઈ જાય. અને જમવા અમે જતા હતા એટલે તો જોખમ ખેડાય નહીં, જોડ વગર રહી જાય એટલે જમવાનું જાય, અમારો ઉપવાસ પડે. એટલે તો જોડ તો. અને પેલો છોકરો ચોથો, તો અમે 4 જણા થાય તો લિફ્ટ થાય ચાલુ ના થાય. એટલે પેલો છોકરો એકદમ ઉત્સાહમાં આવીને બહાર નીકળી ગયો લિફ્ટની બહાર. અમે 3 અંદર. અને સ્વામી જોડે તમે હો ને એટલે કાર્યશીલ, તમે આમ ગેંગે ફેંગે ના કરે કે હવે આમ તેમ. છોકરાને ખબર કયા માળે જવાનું, અમને 3 ને કોઈને ખબર નહીં. અને જેવા અમે લિફ્ટમાં ગયા ને, બાપા કે ચાંપ દાબ, એટલે મેં તો દાબી દીધી. કઈ દાબવાની ચાંપ, ફટ દઈને ચાંપ દાબી
તો લિફ્ટ છે ને ત્રીજા માળે ચોથા માળે ગયું. મેં ચોથો દાબ્યો હતો. જેવું ખુલ્યું ને, બધા જે ઘરવાળા હતા એ બધાને એમ હતું કે બાપા નીચે આવ્યા છે, એટલે આખું ગામ ઘર તો નીચે ઉતરી ગયું હતું. અમે કોરિડોરમાં 3 જણ ઉપર આવ્યા, કોઈ નહીં, સુમસાન, કુછ બી નહીં. સમજી ગયા? અને લિફ્ટ તો જેવું બંધ થયું નીચે જતું રહ્યું. આ બાજુ યોગીચંદ સ્વામીને પણ 3 સંતો, તે લોકો કંઈક 8મા માળે કંઈક ચડી ગયા. અને એ મને ઉપરથી બૂમ પાડે કે બ્રહ્મવિહારી કયા માળે? મેં કહ્યું કે મને તો ખબર જ નથી, કારણ આયોજક હું હતો. એટલે પછી મને લાગ્યું કે આમ ધીરે ધીરે મને લાગ્યું ક્યાં હું એક માળ ચડ્યો. બાપા કે ઉભો રે ધીરજ રાખ. પછી હું બાપા સાથે ધીરે, પછી હું એક બારણું અડવા કે સ્વામી કે ઉભો રે, હમણાં આપણે કોઈ યુવક નથી અને કોઈ બુરખાવાળી બાઈ બારે નીકળશે તો આપણા રક્ષામાં કોઈ નહીં રહે. કોઈક બાઈ આવી ગઈ બારે, કારણ કે મુસલમાન કંઈક લતો કંઈક આવી ગયું, એમાં અમે મૂંઝાતા હતા. હજુ તો જે મુખ્ય ઘર વાળાને તો એમ જ હતું બાપા આવવાના છે. અમારા બેવના લિફ્ટ ઉપર ચડી ગયા હતા અને બધા નીચે ઉભા હતા. અમે આમાં મૂંઝાતા હતા. એમાં એકદમ અચાનક બાપા એકદમ મને કે ઉભો રહે. સ્વામી કે આ બારણું ખખડાવ. મને મૂંઝવણ. મેં કહ્યું બાપા કે ખખડાવ. બારણું ખખડાયું ને, અંદરથી અવાજ આવ્યો કૃષ્ણ વલ્લભ સ્વામીનો કે કોણ? મેં કહ્યું વલ્લભ બારણું ખોલો. એ કે હા ખોલું એમ કે એમને બારણું ખોલ્યું. એ કંઈક, મેં કહ્યું બાપા કેવી રીતના તમને ખબર પડી? સ્વામી કે આ ઘરમાંથી છે ને આપણા થાળનો વઘાર આવતો હતો. વઘારની વાસ આવતી હતી. એના ઉપરથી પ્રમુખ સ્વામીએ આખા એપાર્ટમેન્ટમાંથી સત્સંગીનું ઘર શોધી રાખ્યું. વિચાર તો કરો. ગુણાત્યાન સ્વામી જેમ કહેતા કે હરિભક્તના બાજરા ઉપર હાથ મૂકીને ગુણાત્યાન સ્વામી કહી શકતા કે આનો બાજરો, આનો બાજરો, આનો બાજરો, આનો બાજરો. સમજાય છે? પ્રમુખ સ્વામી સત્સંગીના ઘરે થાળ થતો હોય ને, એના વઘારની વાસથી પ્રમુખ સ્વામી કહી આપે કે અમારા સત્સંગીનું ઘર છે. કે કેવી સમજ શક્તિ! કેટલું બધું સ્વામી જાણે છે, જુએ છે, બધું જ ખ્યાલ આવે છે. એટલે સમજ શક્તિ જે સ્વામીની છે એ કંઈક જુદી છે. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સ્વામી બધું જ જાણે છે. પણ એ સમજ શક્તિની પાછળ પણ જો મુખ્ય વાત કંઈક હોય તો દિવ્ય શક્તિ. જોજો, સંકલ્પ શક્તિ, પછી કાર્ય શક્તિ, સમજ શક્તિ, અને કોક વસ્તુ તમને ને મને ન સમજાય તો પણ થાય એ દિવ્ય શક્તિ. કેટલી બધી વખત તમે જુઓ સ્વામી જે નક્કી કરે એ પ્રમાણે થાય અને એ પ્રમાણે જ થતું હોય છે. 1985ની સાલ સુવર્ણ તુલાની અંદર સ્વામીશ્રી, તે વખતે સ્વામી અમને બધાને વાત કરી હતી કે બધાએ સત્સંગનો લાભ આપો, આ કરવું, બધું જ. અને તે વખતે શાસ્ત્રી સ્વામીએ જ્યારે સુવર્ણ તુલા વખતે જે પ્રવચન કર્યું ને, એના શબ્દ યાદ કરજો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, શું આજની કથાનો હું સાર તમારી આગળ રજૂ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે પ્રથમ તો હું પરમાત્માનો આભાર માનું છું કે જેને મને આ દેહ આપ્યો, અને શાસ્ત્રીજી મહારાજનો આભાર માનું છું કે જેને મને અપનાવ્યો. ક્યારે કહે છે? આટલી મોટી સંસ્થાની રચના કરીને પછી પણ આટલા દાસ ભાવે, અહમ શૂન્ય, કે ભગવાને મને જે કાંઈ છે આપ્યું છે અને શાસ્ત્રીજી મહારાજે મને અપનાવ્યો એટલે મારી કિંમત છે. આપણને શું થાય ખબર છે? જરાક સંપ્રદાયની અંદર કંઈક કોઈક બે માણસ આપણને પૂછે ને આપણને શું લાગે ખબર છે? આપણા લીધે સોલા મંડળ ચાલે છે. આ તો મેં ડેકોરેશન કર્યું ને એટલે સારું લાગે છે, અમે વાઘા પહેરાવ્યા, મેં થાળ કર્યો, મેં આમ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીનું અક્ષરધામ બનાવ્યા પછી પણ એ પોતે કહે છે કે મેં આમાં કોઈ રચના કરી નથી. જ્યારે ડોક્ટર સુબ્રમણ્યમ પ્રમુખ સ્વામીને પૂછે છે કે સ્વામી વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, અક્ષરધામ પછી શું? ત્યારે પ્રમુખ સ્વામી અતિ પ્રેમથી દાસ ભાવે કહે છે કે સાહેબ, અમને તો ભગવાન સ્વામિનારાયણ એક જ પ્રોજેક્ટ કાયમી આપ્યો છે, એ શાંતિ કરવાનો. લોકોના જીવનમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, લોકોના અંતરમાં, કુટુંબમાં શાંતિ થાય. અને આ તો વચમાં અક્ષરધામ જેવા મંદિરો બની જાય છે. આપણે તો એમ કહીએ કે આ મારું ગ્રેટેસ્ટ અચીવમેન્ટ, લખીએ કે નહીં? ન કહીએ તો બીજા પાસે કેવડાય. પ્રમુખ સ્વામી એમ માનતા જ નથી આ પોતાનું અચીવમેન્ટ છે, લેશ માત્ર નહીં. એકવાર સ્વામી મૌધામાં હતા અને પ્રમુખ સ્વામીને અમે બધા બેઠા હતા
અને તે વખતે સંતોએ કીધું કે સ્વામી તમે છે ને અત્યારે એક લિસ્ટ બનાવો. સ્વામી કે કેનું લિસ્ટ? કે તમે જે જે કાર્યો કર્યા એનું લિસ્ટ બનાવશો ને તો ખુદ તમને તમારી ઈર્ષા આવશે. સ્વામી એકદમ કેફમાં આવી ગયા. બાપા કે તું અમને શીખવાડે છે કે લિસ્ટ બનાવો? સ્વામી કે કોઈ દિવસ ગુણાત્યાન સ્વામીએ લિસ્ટ બનાવ્યું? સ્વામી કે ભગતજી મહારાજે લિસ્ટ બનાવ્યું? સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે લિસ્ટ બનાવ્યું? આ મેં કર્યું. સ્વામી કે યોગીજી મહારાજે લિસ્ટ બનાવ્યું? સ્વામી કે ભલા માણસ, હું એમ માનતો હોઉં કે આ મેં કર્યું તો હું લિસ્ટ બનાવું ને. સ્વામી કે શેનું લિસ્ટ? આ જે કાંઈ કામ થાય છે મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજની દયાથી થાય છે. આપણે કાંઈ કરી શકીએ એમ નથી. આ પ્રમુખ સ્વામીનું લિસ્ટ. આપણે તો હમણાં જ કે ને તમને સત્સંગ થયો પછી શું શું તમે કર્યું. ઘણા તો દર મહિનાની ધર્માદાયની પહોંચ યાદ પકડી રાખે, પછી દેખાડે. અરે ભાઈ સાહેબ, પહોંચ મંદિરમાં રાખજો. રાખવી ના નથી પાડતો, પણ દેખાડવા માટે નથી. આપણા ગુરુ આપણને શીખવાડે છે કે આપણે નતમસ્તક થઈ અને જેટલા નમ્ર નિર્માની થઈશું ને, જેટલા પવિત્ર થઈશું તો તમારી હાજરીમાં ચમત્કાર થશે. પ્રમુખ સ્વામી જે કામ કરે છે ને એના કરતા જે નથી કરતા ને એ વધારે જાજુ છે. કેમ? એમની હાજરીમાં જે કાંઈ ભગવાનની દયાથી થાય છે ને એ અદ્ભુત બેનમૂન હોય છે. આ છેલ્લા પ્રસંગ કહીને આપણે આ પૂરું કરીએ છીએ. ખૂબ મારા મસ્તક ઉપર આ પ્રસંગ રમે છે એટલે હું કહું છું કે દિલ્હીનું અક્ષરધામ થયું અને તે વખતે પ્રેસિડેન્ટ અબ્દુલ કલામે એક ફોન કર્યો અને કહ્યું કે મારા અંગત મિત્ર છે, રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે અને એમને અક્ષરધામ જોવા હું મારી ગાડીમાં મોકલું છું. મેં કહ્યું સાહેબ મોકલો. એ કે મને એક પ્રશ્ન છે. શું? એ કે થોડાક છે ને ગુસ્સાવાળા સ્વભાવના છે, તો જરા ધ્યાન રાખજો. બીજું એ કે નાસ્તિક છે. પતી ગયું ને? હવે શું કરવાનું? એ કે પણ તમે ધ્યાન રાખજો ને આદરથી અક્ષરધામ દેખાડજો, મારી ઈચ્છા છે. વાંધો નહીં. અને પ્રેસિડેન્ટની ગાડીની અંદર કોણ આવ્યું ખબર છે? આર.કે. લક્ષ્મણ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું જે કાર્ટૂન બનાવે છે ને, આર.કે. લક્ષ્મણ એ પ્રેસિડેન્ટની ગાડીમાં આવ્યા. પ્રશ્ન ક્યાં હતો કે એમને જમનો થાય કહેતા કે સાથળ તૂટી ગઈ હતી, ફ્રેક્ચર થયું હતું ને જબરજસ્ત પીડામાં હતા. વ્હીલચેરમાં એમને ફેરવવાના હતા. લેશ માત્ર એમના ધર્મપત્નીથી છૂટા થઈ શકે એમ નહોતા. માંડ મર્યાદા સમજાવી. આર.કે. લક્ષ્મણ કાંઈ બોલે નહીં અને અક્ષરધામ જોયું, હાથીઓ જોયા, કોઈ જ કોઈક વસ્તુ બોલે નહીં. એમને કીધું કે મારે બોટ રાઈડ જોવી છે, કારણ કે કલામ સાહેબે મને કીધું છે બોટ રાઈડ જોજો. અને એમને જ્યારે ઊંચકીને બોટ રાઈડ પર મૂક્યા ત્યારે અતિ મોટી ચીસ પાડી, કારણ કે જબરજસ્ત પીડા. એકદમ મેં એમને હાથ જોડીને વિનંતી કરી. મેં કહ્યું સાહેબ પ્લીઝ, આઈ એમ વેરી સોરી. તો મને કે વાય શુડ યુ બી સોરી? હું તો દયા દેખાડું છું યાર. તો કે વાય શુડ યુ બી સોરી? એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. શું બોલે છે કે દુઃખ છે એ ક્ષણિક છે પણ જે અનુભવ છે એ પરમેનન્ટ છે. કલામે મને કીધું છે મારે બોટ રાઈડ જોઈ છે. બોટ રાઈડ જોઈ, કોઈ અભિપ્રાય નહીં. માંડ 10-15 મિનિટ નીલકંઠ વર્ણીને આપણે ફિલ્મમાં એમને લઈ ગયા. ઈચ્છા તો ઓછી હતી કે મારે જમવા માટે કલામ સાહેબને ત્યાં જવાનું છે, ઉતાવળ હતી. પણ જ્યારે નીલકંઠ વર્ણી પાણીમાં પડે છે અને પછી પાણીમાંથી જ્યારે બહાર નીકળે છે અયોધ્યા, એ જ્યારે સિક્વન્સ જોઈને પછી એ નીકળી ગયા. કોઈ જ વાત કર્યા વગર આર.કે. લક્ષ્મણ નીકળી ગયા, કોઈ અભિપ્રાય લખ્યા વગર. મેં કહ્યું વાંધો નહીં, ભગવાન સમાસ કરશે. રાતના સમય પસાર થઈ ગયો. બીજે દિવસે સવારે કલામ સાહેબનો ફરી ફોન આવ્યો. મેં કીધું કે શું છે સાહેબ? એ કે બ્રહ્મવિહારી સ્વામી, અક્ષરધામ ઇઝ વર્કિંગ. મેં કહ્યું કેમ? કે આર.કે. લક્ષ્મણની ધર્મપત્નીએ મને કહ્યું કે એમને જે નીલકંઠ વર્ગીની જે પિક્ચર જોઈને એ 10 મિનિટ જોઈને આખી રાત એને સ્વપ્નમાં નીલકંઠ વર્ણી આવ્યા છે, એને પિક્ચર પૂરી કરવી છે, જોવી છે. અને કે એના ધર્મપત્ની એવું કહે છે કે અત્યાર સુધી આર.કે. લક્ષ્મણના સ્વભાવ પ્રમાણે એ કોઈ દિવસ એક સ્થાન ઉપર બીજી વાર જતા નથી અને આવે છે, જરા સાચવી લેજો. મેં કહ્યું સાહેબ સાચવી લઈશું. આવીને એમને આખી ફિલ્મ જોઈ, ખુશખુશાલ. મ્યુઝિકલ ફાઉન્ટન સાંભળ્યા,
અતિ રાજી. અને મને કીધું, હવે તો કહેવાય છે કારણ કે મિત્ર ભાવે, હે કે હેઝ કલામ સીન ધીસ? પ્રેસિડેન્ટ કલામે આ જોયું મ્યુઝિકલ ફાઉન્ટન? મેં કીધું ના સાહેબ. એ કે વોટ અ ફૂલ. એ કે મૂર્ખ કહેવાય, કે એને જોવું જોઈએ. અતિ દ્રઢતાથી એને આમ વાત કરી. હજુ સાંભળજો. અને પછી મને લાગ્યું આને બહુ ભાવ થયો છે. તો તમને ખબર છે કે જે આપણું થિયેટર છે ને દિલ્હી અક્ષરધામમાં, ત્યાંથી તમે જો પાછલા રસ્તે જાઓ ને તો પ્રમુખ સ્વામીના ઉતારે 5-10 મિનિટમાં પહોંચી શકો ગોલ્ફ કારમાં, પાછલા રસ્તે. મને એક સંકલ્પ થયો કે આ માણસ અતિ રાજી થયા છે તો બાપાના દર્શન કરાવ્યા. તો એ મારો ભૂલ ભરેલો સંકલ્પ. એટલે મેં કીધું સાહેબ તમારા પાસે ટાઈમ છે? એ કે વાય? મેં કહ્યું કે ઇફ યુ વોન્ટ ટુ મીટ પ્રમુખ સ્વામી. એ કે હુ ઇઝ હી? એને ખબર જ નથી પ્રમુખ સ્વામી કોણ છે. એ કે હુ ઇઝ હી? મેં કહ્યું પ્રમુખ સ્વામી ઇઝ ધ ઇન્સ્પાયર ઓફ ઓલ ધીસ. પ્રમુખ સ્વામી આના પ્રેરણા મૂર્તિ છે. એ કે વાય શુડ આઈ મીટ હિમ? હવે મેં ન કીધું હોત તો સારું ને. મારું કાળજું કપાવા લાગ્યું. મેં કહ્યું આ ક્યાં મેં ભૂલ કરી? એ કે વાય શુડ આઈ મીટ હિમ? મેં કહ્યું સાહેબ વાંધો નહીં, તમારે ન મળવું હોય તો, કારણ કે હું પાછું વાળવા માંડ્યો. બહુ અઘરું છે મોટા માણસ જોડે. માંડ પાછું વાળવા માંડ્યો. તે વખતે એને કીધું હેઝ કલામ મેટ હિમ? પ્રેસિડેન્ટ કલામ પ્રમુખ સ્વામીને મળેલા છે? મેં કહ્યું 5 times. 5 વખત કલામ સાહેબ પ્રમુખ સ્વામીને મળ્યા છે. એ કે ઓકે લેટ્સ ગો. અમે ગોલ્ફ કારમાં બેઠા. સ્વામીને કેવડાવવાનો સમય જ નતો કે અમે આવીએ છીએ. કોણ આવે? બાપા ઈશ્વર સ્વામી. હું આખું દ્રશ્ય ખડું કરું છું. બાપા ઈશ્વર સ્વામી જોડે મિટિંગમાં બેઠા હતા. અમે બાપાને નથી કહી શક્યા કે અમે આર.કે. લક્ષ્મણને લઈને આવીએ છીએ. બરાબર? આર.કે. લક્ષ્મણને કોઈ રસ નથી કે પ્રમુખ સ્વામી કોણ છે. સમજ્યા ને? અને અમે જ્યારે લઈને અંદર રૂમમાં ગયા, સ્વામીના ખોડામાં ઓશીકું હતું. ઈશ્વર સ્વામી જમણી બાજુ બેઠા હતા. આછી યલો લાઇટ હતી. સ્વામીને ફૂલ બિયર્ડ હતી. અને બાપા આમ બેઠા હતા. અને જેવું મેં બારણું ખોલ્યું ને તો બાપાને ખબર નહીં અમે કોઈને લઈને આવીએ છીએ. બરાબર? ઈશ્વર સ્વામીને ખાલી મેં અંગ્રેજીમાં 2 વાક્યમાં કીધું કે સ્વામી આર.કે. લક્ષ્મણ. ઈશ્વર સ્વામી એકદમ ઊભા થઈ ગયા. કારણ કે એમને ખબર, બાપાને તો ખબર જ ના હોય કોઈ દિવસ જિંદગીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે કાર્ટૂન શું છે. બરાબર ને? એટલે ઈશ્વર સ્વામી એકદમ ઊભા થઈ ગયા. અને આર.કે. લક્ષ્મણની વ્હીલ ચેર જેવી અમે પ્રમુખ સ્વામી પાસે લયા ને, અને પ્રમુખ સ્વામીએ જેવો હાથ પકડ્યો ને, આર.કે. લક્ષ્મણે સ્વામીની આંખમાં આંખ મૂકીને ભોકે રડવા લાગ્યા. નાના બાળકની જેમ આમ હિપકે ચડી ગયા. અને અતિ પોકે પોતે રડવા લાગે ને રડતા જાય ને સ્વામીનો હાથ ના છોડે. 5 થી 10 મિનિટ સુધી જે માણસ એકદમ ગાઢ મીડ કહેવાય, જે પ્રેસિડેન્ટ આપણને ભલામણ કરે કે તમે જોજો, વિચાર કરજો, ચિંતા કરજો, પોકે રડે. મને થઈ ગયું કે આ શું થઈ ગયું. અને પાણીનો ગ્લાસ આપણે મંગાવ્યો અને સ્વામી મને પૂછ્યા કરે સાહેબ કોણ છે. વિચાર તો કરો. સ્વામી મને, અને મારી પાસે હિંમત નથી હું કહી શકું કે હવે એવું કહેવાય કે બાપા આ મોટા માણસ શું કહેવાય, પોકે રડે છે. 10 મિનિટ ચાલી. અને જ્યારે એમનો શ્વાસ એક થયો ને, પછી જ્યારે પાણીનો ગ્લાસ આપ્યો ને પીધું, પછી મેં બાપાને કીધું, મેં કે બાપા આર.કે. લક્ષ્મણ છે. અને હું જ્યારે સ્વામીની ઓળખાણ આપવા ગયો ને ત્યારે મને આર.કે. લક્ષ્મણ શું કે, નો નીડ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમ. કે તમારે કોઈ પરિચય આપવાની જરૂર નથી. મેં કીધું કેમ? એ જે 2 વાક્ય બોલ્યા ને, પહેલા ઇંગ્લિશમાં કહું છું પણ કાળજું વેંધાય જેવા વાક્ય છે. એ કે યુ એક્સપ્લેન ટુ હિમ. પ્રમુખ સ્વામીને તમે સમજાવો. શું? એ કે ઓલ માય લાઈફ, કે આખી જિંદગી છે ને, આઈ હેવ જસ્ટ ક્રિટિસાઇઝ. એ કે માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ. કે આખી જિંદગી મેં છે ને નિંદા કરી છે ને ખોટ કાઢી છે. મારો દિવસ શરૂ થાય ખોટથી. હું જે વસ્તુ જોઉં એમાં મને ખોટ દેખાય. જે ચહેરો જોઉં, કારણ કે મૂછો વાંકી દેખાય તો દોરી શકે ને, ચશ્મા વાંકા દેખાય, કે હું જે ચહેરો જોઉં એમાં મને ખોટ દેખાય, જે ક્રિયા જોઉં એમાં ખોટ દેખાય. તમે મારા ધર્મપત્નીને પણ પૂછી જોવો કે રોજ મારો દિવસ શરૂ થાય ખોટ જોવાથી
અને રોજ મારો દિવસ અંત થાય કે ખોટ જોવાથી. ઓલ માય લાઈફ આઈ હેવ જસ્ટ સ્પેન્ટ ઇન ક્રિટિસાઇઝિંગ. ટુડે ઇઝ માય ફર્સ્ટ ડે that there is nothing to criticize again. આ મારા જિંદગીનો પહેલો દિવસ હું અનુભવું છું કે મને કોઈ ખોટ દેખાતી નથી, નહીં અક્ષરધામમાં, નહીં પ્રમુખ સ્વામી મહારાજમાં. એવી વ્યક્તિ મને મળી છે. હજુ તો સાંભળજો, એને કીધું કે there was a flood of peace. કે હું કેમ રડી પડ્યો ખબર છે? જબરજસ્ત શાંતિનું પૂર મારા ઉપર ફરી વળ્યું. a flood of peace. અને પછી જ્યારે અમે બારે નીકળ્યા, બારે જઈને વ્હીલચેરમાં મને આ કોણ છે શું પૂછે છે ખબર છે? આર કે લક્ષ્મણ કે વોટ ઇઝ હિઝ નેમ, કે નામ શું હતું? મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ. એ કે આઈ મસ્ટ ચાન્ટ ધ નેમ 5 times. 5 વાર એને નામ રટન કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. 5 વાર. એ કે હું કલામને જઈને કહીશ. શું કહીશ ખબર છે? કે ટુડે ઇન માય લાઈફ આઈ મેટ અ પર્સન હુ ઇઝ સો ક્લોઝ ટુ ગોડ. કે હું કલામને જઈને કહીશ કે તું ભલે રાષ્ટ્રપતિ હોય, પણ આજે હું એક માણસને મળીને આવ્યો છું, તે ભગવાનની ખૂબ નજીક છે એવી વ્યક્તિને હું મળીને આજે તારે ત્યાં હું આવ્યો છું. એટલું બધું એના મનની અંદર આનંદ. રાતના 11:30 વાગે પ્રેસિડેન્ટનો ફોન આવ્યો કે મિરેકલ્સ ડુ હેપન, કે જે કામ અક્ષરધામ ન કરી શક્યું એ કામ પ્રમુખ સ્વામી મહારાજે કરી દીધું. મારા મિત્રને આસ્થા ઊભી કરાવી. પૂના જઈને આર કે લક્ષ્મણે મને ફોન કર્યો. મને શું કીધું કે કેન આઈ આસ્ક યુ વન થિંગ. શું? એ કે સ્વામી આ મારા રડતા જે ફોટા હતા ને. મેં કહ્યું હા. એ કે જરા ફોટા મને મોકલજો ને. મેં કહ્યું કયા? રડતા? એ કે રડતા. એ કે તમે મારા ધર્મપત્નીને પૂછજો કે હું જિંદગીમાં ક્યારેય રડ્યો નથી, હું પહેલી વાર રડ્યો, એટલે રડતા મારા ફોટા મારે રાખવા છે. જો પ્રમુખ સ્વામી મહારાજ એવા દિવ્ય પુરુષ છે કે એની હાજરીમાં સત્સંગ કરવો પણ દિવ્ય છે, એની હાજરીમાં રમવું પણ દિવ્ય છે, એની હાજરીમાં હસવું પણ દિવ્ય છે, એની હાજરીમાં રડવું પણ દિવ્ય છે, અને એની હાજરીમાં મરવું પણ દિવ્ય છે. આટલું મનમાં યાદ રાખજો કે દિવ્ય સંત છે. અને એ સંત જે શાસ્ત્રી મહારાજે સંસ્થા શરૂ કરી, જે યોગીજી મહારાજે પોષણ કરી, એ સંસ્થાને સ્વામીએ કયા ફલક ઉપર મૂકી દીધી. જો એ આપણા અંતરની અંદર ખબર હશે ને કે આપણે કોના છીએ, તો કોઈ દિવસ અસ્મિતા ખતમ થશે નહીં. બીજાને આપણા સંપ્રદાયની અસ્મિતા છે તો આપણે તો રાખો. ભુજમાં એક વખત એક અન્ય સંપ્રદાય, અન્ય NGO મારી પાસે આવ્યા. એ કે બ્રહ્મવિહારી સ્વામી. મેં કહ્યું શું? એ કે સ્વામી મને તમારા 5-10 સ્વયંસેવકો આપો ને. મેં કહ્યું કેમ? એ કે અમારે 1-2 જગ્યાએ મોકલવા છે ટ્રક. મેં કહ્યું કે આજે અમારા બધા સ્વયંસેવકો વિતરણમાં ગયા છે. એ કે સ્વામી એક હશે તોય ચાલશે. મેં કહ્યું એક શું કામ કરી શકે? એ કે સ્વામી ચાલો એક સ્વયંસેવક ના હોય તો તમારા BAPS ના જબલા મને આપો 10. મેં કહ્યું કેમ? કે અમારા છોકરાઓ તમારા જબલા પહેરીને બેસશે ને તો આખા પંથકમાં અમારી ટ્રક કોઈ રોકશે નહીં, એટલે જબલા આપો તોય અમારું કામ થશે. અત્યારે તો BAPS ના જબલા કામ કરી શકે તો તમે શું ના કરી શકો? જો આપણા મનની અંદર આટલી અસ્મિતા હોય તો કોઈ દિવસ વાંધો નહીં આવે. આજના દિવસ આપણે પ્રાર્થના કરીએ કે જે શાસ્ત્રી મહારાજે આપણને શુદ્ધ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ભેટમાં આપ્યા, જે યોગીજી મહારાજે આપણને સંસ્કાર અને સાધુતા આપણને ભેટમાં આપ્યા, અને બેવ ગુરુએ પ્રમુખ સ્વામી મહારાજ જે આપણને ભેટમાં આપ્યા, એ આપણે એમને તને મને ધને સેવી શકીએ. આપણા સંપ્રદાયનો આપણને ગૌરવ હોઈ શકે અને અસ્મિતાથી આપણે સેવા કરી શકીએ. એ જાતના દિવસે આપણે પ્રાર્થના કરીએ. અને ફરી વખતે આ ઇતિહાસ કહેવાની અંદર મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. કોઈકને અન્યાય થઈ ગયો હોય તો માફ કરજો. અન્ય કોઈક સાધુ સંપ્રદાયની વાત થઈ હોય, ખાલી વાત કહેવા માટે, દિલમાં કોઈના માટે અભાવ કે નિંદા નથી તો ક્ષમા કરજો. અને સાથે સાથે ગુજરાતી એટલું સારું નથી તો કોઈક શબ્દમાં કદાચ ફેરબદલ થઈ ગયો હોય, કાંઈક આપને સમજવાનું અઘરું પડ્યું હોય તો ક્ષમા કરજો. અને કદાચ મારી બુદ્ધિ શક્તિથી કાંઈક મિસરિપ્રેઝન્ટ થઈ ગયું હોય તો પણ ઉદાર દિલે ક્ષમા કરજો. કેમ? કારણ કે
આપણો સંપ્રદાય એવો છે કે પ્રમુખ સ્વામી ખુદ પોતે પણ કોઈકના ગરબડિયા અક્ષર હોય ને તો એ સુધારીને વાંચીને પ્રાર્થના પૂરી કરતા હોય છે. તો આપણી પણ પ્રાર્થના ગમે તેવી હોય, સત્પુરુષના ચરણે કરજો. સાચી ખોટી ગમે તેવી કાલી ગેલી, પણ સત્પુરુષ બધું સુધારીને એક ભેગું કરીને સાક્ષાત શ્રીજી મહારાજના હાથમાં આપીને આપણા તમામ સંકલ્પ પૂરા કરે. તો યાદ રાખજો, વિરોધીના મઠમાં જઈને પણ શ્રીજી મહારાજ અંતે એનું કલ્યાણ કરતા હશે. અને છે તો આપણે તો એની કંઠી પહેરી છે, એના ગુણગાન ગાય છે. આપણા બધાનું કલ્યાણ નિશ્ચિત છે, પણ જે આપણા દર્શન કરે એનું કલ્યાણ, જે આપણે ત્યાં જમે એનું કલ્યાણ, આપણા ઘોડાનું પાણી પીવે એનું કલ્યાણ, જેને તમે સત્સંગ કરાવશો એનું કલ્યાણ, જે તમને કાંઈક મદદ કરશે એનું કલ્યાણ, અને જે તમને નડશે એનું પણ કલ્યાણ. કારણ કે સર્વ જીવ હિતાવહ સંપ્રદાય છે, એનો આપણે ઇતિહાસ સમજ્યો. એ જ પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ.